જય ગૌ માતા, જય ઠાકોરજી, દંડાત પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા। ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે શરૂ કરીએ। જો આપણે ગૌશાળાનું આયોજન કર્યું હતું ત્યારે સરસ મજાના ઝાડવા વાવ્યા હતા અને આ નેચર કુદરતી છાંયડામાં જે આનંદ આવે અને જે છૂટી હોય જે એને એકદમ એમ કહી કે આનંદમય રહીએ ને, એનું કારણ કે એકદમ છૂટી રહીએ। બીજા નંબરમાં જ્યાં બેસવું હોય ત્યાં બેસી શકે, પાણીની વ્યવસ્થા કરી રાખી। જ્યારે તરસ લાગે, અત્યારે ઉનાળાની સિઝન છે એટલે આમ બેસવું કરતાં ગાયોને જનરલી જાજી તરસ લાગતી હોય અને ઘડીએ વળીએ પાણી પીવા આવતી હોય, તો એ પણ તમે જોઈ શકતા હશો। અને સરસ મજાના છાંયડાનો આનંદ લે અને લીમડાનો છાંયો છે સરસ મજાનો, એટલે એકદમ ઘાટો છાંયો છે। ઉનાળો છે એટલે હવે એકદમ દિવસે ને દિવસે ઘાટા થતા જશે। પછી બીજા નંબરમાં જો આ રીતે જેમ જેમ ડાયડું નીચે આવતી થાય એટલે કુદરતી રીતે એને જ્યારે ખાવું છે ત્યારે ખાઈ લે। એટલે કડવાણી છે એટલે ડીવોર્મિંગ, કૃમિની દવા કે એ કોઈ આપણે દેવી ન પડે, એને મન થાય ત્યારે સરસ મજાની ખાઈ લઈએ। અને આ નીચે આપણે ગોબરનો પાવડર જે છે, જો પાણી પીવા એવી જ્યારે મજા આવે ત્યારે પાણી પી લઈએ। અને દિવસના પાવર હોય એટલે લીલાડામાં ને ગમે ત્યાં મોટર ચાલુ જ હોય એટલે પાણી ભરેલું જ હોય। જો આ નીચે ખાતર છે, દિવાળી પછી આમાં આપણે ભેગું ન કરેલું હોય અને આમાં ગાયું ફરતી હોય એટલે તમે જોતા હશો કે એક એક દિવસના જ આમ પોદરા હશે, બીજા દિવસનો તો આમાં ક્યાંય હશે નહીં, બધો ભૂકો થઈ ગયો છે। કેમ કે ગાયનો આમાં બધે હાલવો ચાલવો થાય ને એને હિસાબે લગભગ જગ્યાએથી બધે ભૂકો થઈ ગયો હોય। તો એક તો નહીતર શું થાય, ગાયનું ખાતર છે ને એકદમ સુકાઈ ગયેલું અને આપણે અડાયા ટાઈપ થઈ જાય। આપણે એમને જો કરીએ ને તો એને પાછું હેળવવામાં એમાં તકલીફ પડે। આવે તો આમાં શું થાય કે એ એકદમ પાવડર સ્વરૂપ થઈ ગયું હોય એટલે શેડવામાં એમાંય ન વાંધો આવે। અને હાઈ ક્લાસ ખાતર આપણે ડાયરેક્ટ સીધું ભરવું હોય તો હાલે, અને આવી પરિસ્થિતિમાં થઈ જાય અને ગાયોને પોતાને આત્મસંતોષ થાય। જો અહીંયા બેઠી, આ ઓલી તડકો છે તો અહીંયા બેઠી આવું મોજથી, આ બધા અહીંયા બેઠા છે જેને થોડું ઘણું ગમાણમાં હોય અને થોડી ઘણી ભૂખ લાગી હોય એ વાં છે પેલી બાજુ। એટલે કહેવાનો આપણો મતલબ એ કે ગાયું રાખી હોય ને અને છૂટી ગાયું રહીએ ને, છૂટી 5-7 ગાયું હોય ને છૂટી ગાયું રાખીએ ને એટલે પહેલાં વહેલો આપણો સ્વાર્થ આપણે કહી, એને તો મજા આવે પણ આપણો સ્વાર્થ આપણે કહી। આપણે દિવાળી પછી ગાયોનું કામ જ ઘટી જાય એમ કહીને તો હાલે। ચોમાસામાં વાહિંદા ને બધું કરવું પડે બરાબર, દિવાળી પછી જે આમાં ફરતું હોય ને 1-2 દી વાહિંદા કરવાના, એક યારે માણસો નાખી, લેબર નાખી અને આ બધો જે છે ને આ બધો ડૂચો ઢેડી આમાં હું રોટાવેટર ચલાવી નાખી બરાબર, ઢેડી અને આગળ આપણે વિડીયા મૂકેલા, ઢેડીને કાઢી લેવાનું એક કે 2 દિવસ જ, તો એ કેવડો સમયનો બચાવ થઈ ગયો। પછી બીજા નંબરમાં આપણે ઘડીએ વળીએ ખીલા ન ફેરવવા પડે, તો પાણીનો પાવા છોડવા પડે। અહીંયા ગમાણ છે અને અંદર ગમાણ છે, અંદર તો દોવા ટાઈમ પૂરતા જ લેવાના હોય। શિયાળામાં આપણે રાતે ગેટ ખોલી નાખીએ એટલે જેને ટાઈટ લાગતી અંદર હોય જાય ને બીજાને બાઈને, અને પાછળનો ઓલો સેટ છે એ ખુલ્લો છે તો એમાં ગમાણ છે। બસ 3 ટાઈમ ચારો નાખવાનો અને બસ એ જ કામ કરવાનું। બસ એ સિવાય કાંઈ ટૂંકમાં આપણી જવાબદારી, ટૂંકમાં બીજી કોઈ એમ તો જવાબદારી પણ આમ બીજી કોઈ જવાબદારી નહીં। અને આમ એને પણ મજા આવે, એને મજા આવે એનું કારણ એ કે એને જ્યાં બેસવું, ઉઠવું, રહેવું, જે કરવું હોય એ મજા આવે। જ્યારે પાણી પીવું હોય તો આપણે એની વાંહે સમય ન દેવો પડે, સાચવવા ન પડે, અને એને જ્યાં બેસવું હોય, જ્યાં ઉઠવું હોય, જ્યારે પાણી પીવું હોય। શિયાળામાં જનરલી ગાય ઓછી પાણી પીતી હોય, તો મારે કેવું છે કે અમે જ્યારે સવારમાં સીધા છોડીએ ને દોઈને તો ત્યારે તરત પાણી પી લઈએ। દોઈને આપણે છોડીએ ને તો એ ખાણ ખાઈને નીકળે ને તરત પાણી પી લઈએ। અને સવારમાં ભૂકો નાખ્યો હોય એટલે ભૂકો ખાઈને તરત બધાય પાણી પી લઈએ। પણ એ કઈ પરિસ્થિતિમાં પીએ કે છૂટા હોય તો વાંધો ન આવે, નકર શિયાળામાં આપણે સવારમાં પાણી ન પીએ, બપોરે બિચારી એક જ ટાઈમ પીએ, સાંજે જરીકે ટાઢો વાતાવરણ થઈ ગયું પાછી એ ન પીએ। એટલે છૂટા રહેતા હોય એટલે મોટામાં મોટો બેનિફિટ હોય પાણીનો, એને વાંધો ન આવે, પાણી જેટલું પીવું હોય એટલું પી શકે।
જ્યાં બેસવું હોય ત્યાં બેસી શકે, જેટલું હરવું ફરવું એટલું હરવું ફરી શકે. અને બીજા નંબરમાં એનું ચંચળ મન ન થાય. બાંધા રહેતા હોય ને જેવા છોડીએ એવા કૂદા કૂદ કરે, બરાબર. એટલે છૂટા રહેતા હોય એટલે આ કોઈ જાતનું કંઈ ટેન્શન ન રહીએ. અને તમે આપણે જોઈ શકતા હશો, આપણે બે નંદી મહારાજ છે, બે ભેગા જ હોય. તેનું કારણ છે કે એ બે નાનપણથી જીનકા હતા ને ત્યારથી ભેગા છે. એના કારણે થઈને વાંધો નથી આવતો. નહીંતર નંદી છે ને વધારે પડતા ભેગા ન રહીએ, એ બાંધવામાંથી નવરા ન થાય, અલગ અલગ હોય ને તો. એટલે ઘણી વખત પ્રશ્ન આમાં એવો બને કે આપણે કોઈ હોય એને કોઈ એમ કે અમને લઈ જાવો છે અને આપણે નાઈ ન પાડી શકતા, પણ પ્રશ્ન એ થઈને ઊભો રહીએ કે છૂટા પાડીએ, અઠવાડિયું 10 દિવસ કે 15 દિવસ છૂટો પડે અને જો પાછો આવે તો પછી પાછું રાખવાનું તકલીફ થાય, ઘણી થાય. એટલે ઘણી વખત આવો પણ પ્રશ્ન બને. એટલે અને પછી એ આમ આપણે ક્યાંય દેવાનું મન નથી થતું કે આપણે અલગ વેચીએ કે આ તે બીજું ત્રીજું. એટલે છે એટલે આમ રાખવાનું મન થાય છે અને બે શાંત છે એટલે વાંધો નથી. અને ગાય આપણે જ્યારે ઈશ્વર આવે ત્યારે ખ્યાલ આવી જાય એટલે આપણે જેને ચાલુ છે રાઉન્ડ એને રાખીએ ને બીજાને આપણે બાંધી દઈએ. તો એક ગાય રાખવી જો આ રીતે રાખીએ તો એકદમ સહેલી, સરળ અને હાવ સહેલી છે એમ કહી તો હાલે. નહીંતર બાંધી ગાય રહેતી હોય ને તો એકદમ જટિલ એમ કહીને તો હાલે. એનું કારણ કહું કે બાંધી રહેતી હોય ને એક તો એના પગની ખરીયું વધે, અને પગની ખરીયું વધે, પછી બાંધા પછી થોડોક સમય થાય એટલે એને ખરીયુંના કારણે ઘણી બધી બીમારીઓ, તાવ આવી જાવ ને એવા બધા પ્રશ્નો થાય છે. તો એ પ્રશ્નો એમાં ફેસ ન કરવો પડે અને એના કારણે થઈ અને એની પાચન શક્તિ મજબૂત રહે. છૂટી હોય તો બાંધી કેટલું વર્ક કરી શકે. બીજા નંબરમાં કે છૂટી હોય ત્યારે જેટલું પાણી પીવું હોય, જે કરવું હોય એ કરી શકે. એટલે આ વસ્તુ મહત્ત્વનું છે. એટલે જો ઓછામાં ઓછી 4-5 ગાય હોય ને, 4 ગાયું, તોય હું તો એમ કહું કે ભલે ખાલી 50 બાય 50નું હોય ને એક કમ્પાઉન્ડ, ખાલી આપણે મારો આ બાજુનો શેડ છે ને, આ બાજુનો શેડ એટલો આમાં હોય ને 4 થી 5 ગાય હોય ને તો આમાં હચવાઈ જાય છે. આ બાજુનું છે ને એટલું ખાલી કરી નાખીએ ને, પાણીની કુંડી મૂકી દઈ. આ લગભગ હશે 40 બાય 30નું હશે, એટલું હોય ને 5-6 ગાયો હમાઈ જાય. અને આ ગેપ છે, આ ગેપથી લઈ અને આ થાંભલા ત્યાં એક જારી મારી દે એટલે આની અંદર બચ્ચા હમાઈ જાય. એટલે આ રીતે આપણે આયોજન કરીને રાખીએ ને તો ગાય રાખવી હાવ સહેલી છે અને હાવ સરળ છે, જેથી કરીને ગાયને આનંદ મળે. અને દિવાળી પછી હે ને આપણે ગાયને સાચવવી એકદમ સહેલી પડે, ના કે જટિલ બને. તો અત્યારે પછી સાંજના સમયે આ ગમણમાં પેલી બાજુની ગમણમાં નાખી દીધું, જેને જ્યાં ખાવું હોય ત્યાં ખાઈને મોજ કરે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. ને તમને આપણો આ વિડીયો કેવો લાગ્યો ને એ ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. જય ગૌ માતા.